અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઊંચી ઓળખાણ હોવાની લાલચ આપી છેતરપિંડી કરનાર ઠગ દંપતીની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે। ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઓળખાણ હોવાનું કહી મકાન અપાવવાની લાલચ આપી ઠગ દંપતીએ છેતરપિંડી આચરી હોવાની વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। ઠગ દંપતીએ કુલ 10 જેટલા લોકો પાસેથી 21.80 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી। एम डिविजनना एसपी एबी वाळंदे कह્યું કે 7 સપ્ટેમ્બરના રોજ અનવર અને શાહીન બાનુ સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો। અનવર અને શાહીન બાનુ બંને પતિ પત્ની છે, જેમને ફરિયાદી અને અન્ય સાક્ષીઓ પાસે વિશ્વાસઘાત કેળવી ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન અને દુકાનની લાલચ આપી કુલ 10 લોકો પાસેથી 21.80 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી। વેજલપુર પોલીસે બંનેની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આરોપીઓના અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી। હજુ પણ તપાસ ચાલી રહી છે અને તપાસ બાદ વધુ વિગતો સામે આવશે। આરોપીઓનો ઉદ્દેશ છેતરવાનો હતો। ફરિયાદીને જે રસીદ આપવામાં આવી હતી એ પણ તદ્દન ખોટી આપવામાં આવી હતી। જ્યારે ફરિયાદીએ પૈસાની ઉઘરાણી કરી ત્યારે એફિડેવિટ પણ કરી આપ્યું હતું। પૈસાનો ક્યાં ખર્ચ કરવામાં આવતો હતો અને અન્ય કેટલાક લોકો પાસેથી છેતરપિંડી આચરવામાં આવી છે तेने लेने रिमांड लेवामा आव्या छे। अदर लोगों के साथ बहुत अलग अलग सिपाही शाहीन बानू अनवर भाई ने बहुत स्कैम किए। सबके साथ अलग अलग किए हुए हैं। ऐसा नहीं कि कोई का यूँ किया है। सबके पास से सब अलग अलग स्कैम किए। पैसा लिया उनके पास से, कोई के पास से 50,000 लिए, कोई के पास लाख रुपए लिए, कोई के पास ही 18 लाख, कुछ ऐसे अदर पैसे लिए हुए हैं। बराबर कुल मिला के सिपाही शाहीन बानू अनवर भाई और सिपाही अनवर भाई, मिसबा बानो और अयान, ये चारों लोगों के पास ही बहुत छेड़छाड़ करी है। बरोबर ने लोगों के पास ही आवास योजना के मकान के पैसे, कोई के पास से लोन के पैसे, सबके पास से अलग अलग पैसे लिए हुए हैं। बरोबर जो मकान के लिए क्या किस तरह से आप लोगों ने पैसे भरे? लोगों ने जवाहरात बेच के पैसे दिए, कोई ने लोन लेके पैसे दिए, सबने अदर अदर करके ने पैसे दिए हुए लोगों को ने बहुत इन लोगों ने। घर कितना जरूरी था आपके लिए? एक सपना हमारे लिए घर भी बहुत जरूरी था और एक सपना था कि हमको घर मिल जावे तो हमारा एक घर हो जावे और हमारी दुकान हो जावे। हमको बहुत ड्रीम था इस चीज़ का, पर वो सब ड्रीम हमारा अधूरा भी रह गया। नहीं, लोग धोखेबाज निकले, हमको सपने दिखा के बेकार करके आज हमको ये मोड़ पे लाके खड़ा कर दिया इन लोगों ने। હવે 7/9/25ના રોજ વિજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ફરિયાદી જોહરા ગુલાબ મોહમ્મદ કુરેશી હતા અને આરોપીમાં શાહીન બાનુ અને અનવરભાઈ હતા। તેઓ બંને પતિ પત્ની છે। આ પતિ પત્ની બંને ફરિયાદી અને બીજા જે સાક્ષીઓ છે અને વિશ્વાસમાં લઈને એવું કીધું જે અંબર ટાવરની પાછળ હાઉસિંગના મકાનો બને છે તેમાં હું અમારે ઓળખાણ છે ને અમે તમને મકાન અપાવીશું એમ કરી અને જે ફરિયાદી પાસેથી 1,80,000 રૂપિયા અને સાહેદો પાસેથી 20 લાખ એમ મળીને ટોટલી 21,80,000 રૂપિયાનું આ લોકો છેતરપિંડી કરી હતી। આ સંદર્ભમાં વેજલપુર પોલીસમાં ગુનો નોંધાયેલો અને તે અનુસંધાને 3/11ના રોજ એમની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં તેઓ 2 દિવસના રિમાન્ડ ઉપર છે। અમે આપને જણાવ્યું પ્રમાણે ટોટલી 9 સાહેદો છે અને એક ફરિયાદી મળી 10 જણ સાથે છેતરપિંડી કરી છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। અત્યારે પૂછપરછ ચાલુ છે, તપાસમાં વધુ જાણવા મળશે। એ ફર્સ્ટ ટાઈમ કર્યું છે અને ઉદ્દેશ ફક્ત અને ફક્ત છેતરવાનો અને પૈસા એકત્રિત કરવાનો ઉદ્દેશ હતો। હા, જે પહોંચો આપી છે એ ડુપ્લિકેટ છે, કારણ કે એવો કોઈ કોન્ટેક્ટમાં નથી અથવા ખરેખર જે કોર્પોરેશનના મકાનો છે એના તરફથી આવી કોઈ માણસોને આપવા પણ નથી આવતા। આ સંદર્ભમાં તેઓએ પૈસાની ઉઘરાણી કરી તો જે આરોપી છે એમને એફિડેવિટ પણ કરી આપી હતું અમે તમારા પૈસા છે આપી દઈશું એમ કરીને। એટલે જે ડોક્યુમેન્ટ આપ્યા હતા એ બધા ખોટા આપેલા છે।